શ્રી ગણેશાય નમઃ। સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આપણે જાણીશું આજે આપણે વાંચીશું સવાય પિતૃ અમાસની વ્રત કથા અને એક નાનકડો ઉપાય જેનાથી આપણા પિતૃ આપણા પર પ્રસન્ન થાય। સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓના આશીર્વાદ માટે શું કરવું અને શું ન કરવું। એક પુરાણ સમયની વાત છે। એક નગરમાં અગ્નિશ્વાત અને બર્હિષપદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતા। તેમની માનસ કન્યાનું નામ અક્ષોદા હતું। આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રદ્ધા પક્ષની સવાય પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃ દેવતા અક્ષોદા સામે પ્રકટ થયા। તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ એક જ તેજસ્વી પિતૃ અમાવસો તરફ થઈ ગયું અને બીજી કાંઈ જોયા વગર કે બીજી કાંઈ કર્યા વગર એકિક્ષે તે જ પિતૃને જોઈ રહી હતી। તેણે અમાવસોને કહ્યું, વરદાનમાં તમે કે તમે મને સ્વીકારો, હું તમારી સાથે રહેવા ઈચ્છું છું અને જીવન માંડવા ઈચ્છું। અક્ષદાના આ વચન સાંભળીને સવાય પિતૃ દેવતા ગુસ્સે થઈ ગયા। તેમને તે જ ક્ષણે શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વીલોક જશે। આ સાંભળીને અક્ષોદા કરેલી પોતાની ભૂલ ખબર પડીને તથા તે માફી માંગવા લાગી। ત્યારે પિતૃઓએ તેને માફ કરીને શ્રાપમાંથી મુક્તિ માટે તેને કહ્યું કે તે મત્સ્ય કન્યા સ્વરૂપે જન્મ લેશે। પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પરાશર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદવ્યાસ જન્મ થશે। તે પછી શ્રાપમુક્ત થઈને તે ફરીથી પિતૃલોકમાં આવી જશે। બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસોના ખૂબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવાના દેતા પોતાના સંયમ અને નિયમ ઉપર એકનિષ્ઠ રહ્યા, માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસો સ્વરૂપ ઓળખાશે। આ દિવસે એક નાનકડો ઉપાય। આ દિવસે સંધ્યા સમયે ઘરમાં ધૂપ કરો, જો શક્ય હોય તો ગાયના ગોબરના છાણાનું ધૂપ કરો, તેમાં ખાસ કરીને ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ કરો, ઘરના દરેક ખૂણા અને દરેક દિશામાં। મિત્રો, હું આશા રાખું છું આ વ્રત કથા અને ઉપાય જાણીને આનંદ થયો હશે। આપનો અભિપ્રાય કોમેન્ટમાં લખજો।